तो આપણે કાર્બોહાઈડ્રેટ્સના યુનિટની અંદર કાર્બોહાઈડ્રેટની ડેફિનેશન જોઈ અને મિથિલેશન માટેની પદ્ધતિ જોઈ, બરાબર. તો ડેફિનેશન ફરી વખત જોઈ લ્યો કે પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન ધરાવતા સંયોજનો, જે સંયોજનોના જળ વિભાજનથી પોલીહાઇડ્રિક આલ્ડીહાઇડ કે કીટોન સંયોજન મળતા હોય તો તેવા સંયોજનોને આપણે કાર્બોહાઈડ્રેટ કહીએ છીએ. અને અસમ કાર્બન પરમાણુ આવેલા હોય છે, પ્રકાશ ક્રિયાશીલ હોય છે, ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, સુક્રોઝ આ બધા જ જે છે કાર્બોહાઈડ્રેટના ઉદાહરણ છે, જેનું સામાન્ય સૂત્ર CnH2nOn આવેલું છે. હવે આપણે એના પછીની વાત કરીએ તો કે કાર્બોહાઈડ્રેટના મિથિલેશન માટેની જુદી જુદી પદ્ધતિ જે છે એમાં પરડી ઇરવિનની પદ્ધતિ અને આધુનિક પદ્ધતિ આપણા સિલેબસમાં છે. તો આપણે ફર્સ્ટ જોઈએ પરડી અને ઇરવિનની પદ્ધતિ, અને આપણે મિથિલેશન કરશું ગ્લુકોઝનું. સેમ તમારે ફ્રુક્ટોઝની અંદર પણ તમને એનું મિથિલેશન જોવા મળશે. તો આપણે ફર્સ્ટ પદ્ધતિ જોઈએ પરડી અને ઇરવિનની પદ્ધતિ. તો આ બંને પદ્ધતિ જે છે એ મિથિલેશન માટેની પદ્ધતિ, એમાં તમારે ફક્ત ડિફરન્ટ કેટલો તો કે જે રિએજન્ટ લેવાનું છે, પ્રક્રિયક તમારે લેવાનું છે, એ જુદા જુદા પ્રક્રિયકની હાજરીમાં તમારે મિથિલેશન કરવાનું છે. તો આપણે ફર્સ્ટ જોઈએ પરડી અને ઇરવિનની પદ્ધતિ, અને એ પણ આપણે શેની અંદર તો કે ગ્લુકોઝનું જે ચક્રીય બંધારણ છે એની અંદર આપણે જોવાનું છે એનું મિથિલેશન. તો આ બંધારણ જે છે આપણે ગ્લુકોઝનું ડ્રો કરી દઈએ પહેલાં. ફર્સ્ટ અને ફિફ્થ નંબરના કાર્બન ઉપર શું આવશે? લેક્ટોન રિંગ આવશે. બાકી તમારે એચ અને ઓએચ જે છે એ બતાવી દેવાના, બરાબર. તો આ જે છે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ. હવે ગ્લુકોઝનું ચક્રીય બંધારણ જે છે એનું તમે મિથિલેશન મિથેનોલની હાજરીમાં મિથિલેશન કરશો એટલે ફર્સ્ટ શું થશે તો કે મિથેનોલની હાજરીમાં મિથિલેશન કરવાથી પહેલા નંબરનો જે કાર્બન છે એ એક જ કાર્બનનું મિથિલેશન થશે અને ત્યાં રહેલો હાઇડ્રોજન જે છે મિથેનોલમાંનો OH લઈ H2O સ્વરૂપે દૂર થશે અને પહેલા નંબરનો જ્યાં કાર્બન છે ત્યાં મિથિલેશન થશે અને ત્યાં મિથાઇલ ગ્રુપ જે છે એ એડ થઈ જશે. જોઈએ આપણે કઈ રીતે. આ પહેલા નંબરના કાર્બન ઉપરનો હાઇડ્રોજન રિમૂવ થઈ ગયો, ત્યાં આવી ગયું CH3 સમૂહ. બાકી બધે જ તમારે કાર્બન અને હાઇડ્રોજન જે છે એ એઝ ઇટ ઇઝ રહેશે, જેમ હતા એમના એમ, બરાબર. તો આ વાત થઈ મિથિલેશનની કે જ્યારે તમે મિથેનોલની હાજરીમાં મિથિલેશન કરશો એટલે પહેલા નંબરના કાર્બન ઉપર જે OH સમૂહ છે ત્યાં મિથિલેશન થશે અને તમને મોનોમિથાઇલ અથવા તો ગ્લુકોઝ મિથાઇલ ગ્લાયકોસાઇડ એવું તમે એને કહી શકો, અથવા તો મોનોમિથાઇલ ગ્લુકોઝ જે છે એ તમને મળે છે. હવે આ જે તમને મોનોમિથાઇલ ગ્લુકોઝ મળ્યું એનું ફરી વખત તમે મિથિલેશન મિથાઇલ આયોડાઇડની હાજરીમાં કરશો, મિથાઇલ આયોડાઇડની હાજરીમાં, તો શું થશે તો કે એના બીજા 5 OH સમૂહ છે ત્યાં તમને પેન્ટામિથાઇલ ગ્લુકોઝ જે છે એ મળશે. પહેલાં તો એક OH સમૂહ હતો ત્યાં મિથિલેશન થયું, ફરી વખત તમે મિથિલેશન કરશો એટલે એક OH, આ બીજો OH, આ ત્રીજો OH અને ચોથો, 4 OH ગ્રુપ એટલે કે જે 5 OH ગ્રુપ છે સંપૂર્ણ મિથિલેશન થશે. ક્યારે તો કે જ્યારે તમે મિથાઇલ આયોડાઇડની હાજરીમાં તમે મિથિલેશન કરશો એટલે સંપૂર્ણ મિથિલેશન થઈ અને તમને શું મળશે? પેન્ટામિથાઇલ ગ્લુકોઝ જે છે એ તમને મળશે. OCH3, અહીંયા H, અહીંયા H, અહીંયા પણ H, અહીંયા OCH3, અહીંયા H, અહીંયા OCH3, અહીંયા H, અહીંયા OCH3. આ પહેલા નંબરના કાર્બન ઉપર તો ઓલરેડી મિથાઇલ ગ્રુપ હતું અને પહેલા અને 5મા નંબરના કાર્બન ઉપર લેક્ટોન રિંગ,
બરાબર. આવી રીતે તમને પેન્ટામિથાઇલ ગ્લુકોઝ જે છે એ તમને મળશે. શું છે તો કે મિથિલેશન માટેની પદ્ધતિ, પીરડી અને ઇર્વિનની મિથિલેશન માટેની પદ્ધતિ. પીરડી અને ઇર્વિન નામના બે સાયન્ટિસ્ટ હતા. એણે શું કર્યું તો કે મિથિલેશન માટે જે છે મિથિલેશનની જરૂર શા માટે પડી તો કે જ્યારે તમે કોઈ પણ કાર્બોહાઈડ્રેટ જે છે એનું બંધારણ તમારે એને શું કરવું છે, એના બંધારણનો અભ્યાસ કરવો છે, તો એમાં રહેલા OH સમૂહ અને લેક્ટોન રિંગ જે છે એનું વ્યવસ્થિત રીતે તમારે નિરીક્ષણ કરવા માટે, એનો અભ્યાસ કરવા માટે થઈ અને મિથિલેશન કરવાની જરૂર પડી. શા માટે તો કે જે કાર્બોહાઈડ્રેટ છે એનું લેક્ટોન ચક્ર ધરાવતું જે બંધારણ છે એ વધારે સ્થિર ન હોવાના લીધે એ ઝડપથી એ શું કરશે તો કે એનું લેક્ટોન ચક્ર જે છે એ મૂળ લેક્ટોન ચક્ર જે છે એ બ્રેક કરી અને બીજા નવા OH સમૂહ સાથે જે છે નવું લેક્ટોન રિંગ બનાવી લેશે. એવું ન થાય એના માટે થઈ અને OH સમૂહને રક્ષિત કરવા માટે થઈ અને એણે શું કર્યું તો કે મિથિલેશન માટેની પદ્ધતિ અપનાવી. તો શું કર્યું તો કે મિથિલેશન તમે કરી લ્યો એટલે જેટલા OH સમૂહ છે એ રક્ષિત થઈ જાય, એટલે કે એ OCH3 સમૂહ દ્વારા રક્ષિત થઈ જાય. જે કાર્બન ઉપર લેક્ટોન રિંગ આવેલી હશે એ કાર્બન ઉપરના OH સમૂહ જે છે એમાં મિથિલેશન થતું જોવા મળશે નહીં. ફક્ત જ્યાં મુક્ત OH સમૂહ છે ત્યાં તમને મિથિલેશન થતું જોવા મળશે. એટલે તમે મિથાઇલ કમ્પાઉન્ડ જે તમને મિથાઇલ વ્યુત્પન્ન જે મળે છે એના આધારે તમે કહી શકો કે કયા કાર્બન ઉપર OH સમૂહ આવેલા છે અને લેક્ટોન રિંગ જે છે કયા કાર્બન સાથે જોડાયેલી છે. બરાબર. એ શેના આધારે આપણે કહી શકીએ તો કે મિથિલેશન કરી અને મળતી નિપજના આધારે તમે કહી શકો. એટલા માટે થઈ અને મિથિલેશન આપણે કરવું જરૂરી બન્યું. બરાબર. હવે તમને એક ખ્યાલ આવી ગયો કે મિથિલેશનની જરૂર શા માટે પડી અને એના માટેની આપણી ફર્સ્ટ પદ્ધતિ પરડી અને ઇર્વિનની જે પદ્ધતિ છે એની અંદર આપણે શું કર્યું તો કે ફર્સ્ટ એણે જે કાર્બોહાઈડ્રેટ છે એનું મિથેનોલ વડે મિથિલેશન HClની હાજરીમાં કર્યું અને પહેલા કાર્બન ઉપર મિથાઇલ ફંક્શનલ ગ્રુપ આવ્યું એટલે મોનોમિથાઇલ તમે કાર્બોહાઈડ્રેટ કહો અથવા તો ગ્લુકોઝ તમે અહીંયા લીધું છે એટલે મોનોમિથાઇલ ગ્લુકોઝ તમને નિપજ મળે છે. અને એ નિપજ તમને મળે છે એનું મિથાઇલ આયોડાઇડ વડે સંપૂર્ણ મિથિલેશન તમે જ્યારે કરો છો એટલે સંપૂર્ણ મિથિલેશન કરવાના લીધે કાર્બોહાઈડ્રેટના જેટલા OH મુક્ત સમૂહ OH છે એ બધી જ જગ્યાએ શું થઈ જશે મિથિલેશન થઈ જશે અને તમને પેન્ટામિથાઇલ ગ્લુકોઝ જે છે એ મળશે. અને મિથિલેશનના અંતે આપણે એવું કહી શકીએ કે કાર્બોહાઈડ્રેટની અંદર કેટલા મુક્ત OH સમૂહ છે અને લેક્ટોન રિંગ કયા કાર્બન ઉપર આવેલી છે એ આપણે મિથિલેશનના અંતે સાબિત કરી શકીએ. શા માટે તમારે અહીંયા આ સિલેબસનો પોઈન્ટ મૂક્યો તો કે જ્યારે તમે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરો છો ત્યારે તમારે એમાં મિથિલેશનના આધારે તમારે OH સમૂહ અને તમારે લેક્ટોન રિંગ જે છે એ મિથિલેશનના આધારે તમારે સાબિત કરવાની થશે. એટલા માટે થઈને આપણે અલગથી જે છે એ પોઈન્ટ અત્યારે અહીંયા મૂકેલો છે. હવે આપણે સેકન્ડ પદ્ધતિ જોઈએ, આધુનિક પદ્ધતિ. આ બંને પદ્ધતિ જે છે ઘણી વખત તમને 2 થી 5 માર્કની અંદર પૂછાઈ જાય કે મિથિલેશન કાર્બોહાઈડ્રેટના મિથિલેશન માટેની પરડી ઇર્વિનની અને આધુનિક પદ્ધતિ સમજાવો, કાં તો અલગ અલગ રીતે પણ તમને પૂછાઈ શકે. તો આપણે સેકન્ડ પોઈન્ટ જોઈએ, આધુનિક પદ્ધતિ. હવે આધુનિક પદ્ધતિ શું છે એ આના વિશે આપણે વાત કરીએ તો કે જ્યારે તમે મિથિલેશન કરો છો ત્યારે આધુનિક પદ્ધતિ, માનો કે તમે ગ્લુકોઝનું મિથિલેશન કરો છો તો આધુનિક પદ્ધતિ પ્રમાણે એ શું કહે છે તો કે જેનું તમારે મિથિલેશન કરવું છે એનું ડાયરેક્ટ સંપૂર્ણ મિથિલેશન કરો છો એ પહેલાં એના સોડિયમ ક્ષાર સાથે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા તમે કરાવી અને મિથિલેશન કરો તો સંપૂર્ણ મિથિલેશન જે છે એ એક જ સ્ટેપની અંદર તમે કરી શકો. ઓલાની અંદર કેવું થતું હતું પરડી અને ઇર્વિનની પદ્ધતિની અંદર તો કે એમાં એવું હતું કે તમે ફર્સ્ટ મિથેનોલની સાથે પ્રક્રિયા કરો અને સેકન્ડ વખતે મિથાઇલ આયોડાઇડ સાથે મિથિલેશન કરો ત્યારે તમને સંપૂર્ણ મિથિલેશન જોવા મળતું હતું. પરંતુ અહીંયા કેવું થશે તો કે તમે એની સોડિયમ ધાતુ સાથે જ્યારે તમે એની પ્રક્રિયા કરશો એટલે ડાયરેક્ટ તમને સંપૂર્ણ મિથિલેશન થતું જોવા મળશે. આ જે બંધારણ છે એ ગ્લુકોઝનું છે
હવે તમારે ગ્લુકોઝનું બંધારણ જો યાદ ન રહે તો 5-10 વખત લખી લેવાનું, જેથી ક્યાં OH અને ક્યાં H, ક્યાં OH અને ક્યાં H કાર્બનની સંખ્યા જે છે તમને ખબર પડી જાય. તો આ આધુનિક પદ્ધતિ એવું કહે છે કે જ્યારે તમારે કાર્બોહાઈડ્રેટની અંદર અભ્યાસ કરવો છે તો એનું તમારે મિથિલેશન કરવું હોય તો ફર્સ્ટ તમારે એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવાની. હવે સોડિયમ ધાતુ સાથે તમે પ્રક્રિયા કરશો એટલે જેટલા OH સમૂહ હશે ત્યાં બધે એનો સોડિયમ ક્ષાર મળશે, એટલે તમને ગ્લુકોઝનો સોડિયમ ક્ષાર મળશે. એટલે તમને નિપજ તરીકે કેવું સંયોજન મળશે તો કે પેન્ટા સોડિયમ અથવા તો ગ્લુકોઝનો પેન્ટા સોડિયમ ક્ષાર CH2ONA. એટલે કે અહીંયાથી OH જે છે એ રિમૂવ થઈ જશે, અહીંયા શું આવી જશે? સોડિયમ ધાતુ આવી જશે. બરાબર, આવી રીતે તમને જે છે એ ગ્લુકોઝનો સોડિયમ ક્ષાર મળે છે. એટલે કે જેટલા OH સમૂહ હતા ત્યાં બધે શું આવી ગયું? એનો સોડિયમ ક્ષાર આવી ગયો. હવે જે તમને નિપજ મળે છે ગ્લુકોઝનો સોડિયમ ક્ષાર, એનું તમે મિથાઇલ આયોડાઇડ સાથે મિથિલેશન કરશો, CH3I 5 મિથાઇલ આયોડાઇડના અણુ વપરાશે અને ત્યાં રિમૂવ શું થશે તો કે NaI એટલે શું તો કે અહીંયાથી સોડિયમ અને મિથાઇલ આયોડાઇડમાંનો આયોડિન NaI સ્વરૂપે રિમૂવ થઈ જશે અને જેટલા અહીંયા સોડિયમ ક્ષાર તમને એડ થયા હતા એટલે અહીંયા શું એડ થઈ જશે? મિથાઇલ ગ્રુપ એડ થઈ જશે. એટલે વન ટાઈપ ઓફ કઈ રિએક્શન છે? મિથિલેશન રિએક્શન છે, મિથાઇલ ગ્રુપ એડ કરવાની રિએક્શન છે. એટલે નિપજ તરીકે જે તમને મળશે એ તમને આવું કમ્પાઉન્ડ મળશે કે પેન્ટા મિથાઇલ ગ્લુકોઝ 3 4 ને 5 અને આ 6 OCH3 થઈ જશે. બરાબર, અહીંયા આવે આ લેક્ટોન રિંગ OCH3 H OCH3 OCH3 અહીંયા H અહીંયા H અહીંયા OCH3 અને અહીંયા H. આવું જે છે એ તમને પેન્ટા મિથાઇલ ગ્લુકોઝ મળશે. એટલે કે જ્યારે તમે આધુનિક પદ્ધતિ પ્રમાણે જ્યારે તમે મિથિલેશન કરો છો એટલે ફર્સ્ટ તમારે એને સોડિયમ ક્ષાર એનો બનાવવાનો છે. એનો જે સોડિયમ ક્ષાર મળે છે એનું મિથાઇલ આયોડાઇડ વડે સંપૂર્ણ મિથિલેશન કરવાથી તમને શું મળે છે? પેન્ટા મિથાઇલ ગ્લુકોઝ સંયોજન જે છે એ મળે છે. તો આ વાત થઈ આપણે આધુનિક પદ્ધતિ અને પરડી અને ઇરવિનની મિથિલેશન માટેની પદ્ધતિ. તો ક્યારેક તમને 5 માર્કની અંદર પૂછી નાખે કે ગ્લુકોઝનું મિથિલેશન સમજાવો, પરડી અને ઇરવિનની પદ્ધતિ, અથવા તો એમ કહે કે તમને મિથિલેશન માટેની જુદી જુદી પદ્ધતિ જણાવી અને તમે પરડી અને ઇરવિન અથવા આધુનિક પદ્ધતિ સમજાવો. તમારે આમાંથી જે છે કંઈ પણ તમને પૂછાય તો તમારે એમાંથી લખવાની રહી. તો આ હતી તમારે ગ્લુકોઝનું મિથિલેશન માટેની પદ્ધતિ. ફરી એક વખત જોઈ લો કે પરડી અને ઇરવિનની પદ્ધતિમાં આપણે મિથેનોલ સાથે મિથિલેશન કરાવ્યું અને સેકન્ડ સ્ટેપની અંદર મિથાઇલ આયોડાઇડ વડે સંપૂર્ણ મિથિલેશન કરાવ્યું અને આધુનિક પદ્ધતિની અંદર ફર્સ્ટ એનો સોડિયમ ક્ષાર બનાવ્યો એટલે એનો તમને પેન્ટા સોડિયમ ક્ષાર મળ્યો અને પછી તમે મિથાઇલ આયોડાઇડ સાથે રિએક્શન કરો એટલે નિપજ તરીકે તમને પેન્ટા મિથાઇલ ગ્લુકોઝ જે છે એ તમને મળે છે. તો આપણે જોયું આધુનિક પદ્ધતિ અને પરડી અને ઇરવિનની મિથિલેશન માટેની પદ્ધતિ અને તમને એનો પણ આઈડિયા આવ્યો કે મિથિલેશનની જરૂર શા માટે પડી. બરાબર, તો આ વાત થઈ આપણે કાર્બોહાઈડ્રેટના મિથિલેશનની. હવે આપણે નવા પોઈન્ટ ઉપર જતા રહીએ. પરડી અને ઇરવિનની પદ્ધતિ થઈ જાય, આધુનિક પદ્ધતિ જે છે આપણે કરી લીધી એટલે હવે આપણે નવા પોઈન્ટ ઉપર જતા રહીએ કે DL સમઘટકો એટલે શું. બરાબર, ડેક્સ્ટ્રોઝ અને લિવોઝ એટલે D અને L કે D અને L શું છે? બરાબર, DL નામકરણ જે છે તમે IUPAC નામકરણની અંદર પણ જોઈ ગયા. તો અત્યારે આપણે જોઈએ કે DL શું છે. તો આપણે વાત કરીએ ડી અને એલ સમઘટકો કે ડી અને એલ શું છે. તો આપણે પહેલાં એક સાદું ગ્લિસરાલ્ડિહાઇડનું ઉદાહરણ લઈએ. બરાબર, ગ્લિસરાલ્ડિહાઇડ કે જે ટ્રાયોઝ એટલે શું તો કે 3 કાર્બનવાળી શર્કરા અને આલ્ડોઝ એટલે કે જેની અંદર આલ્ડિહાઇડ સમૂહ આવેલો હોય એવો. તો આપણે ગ્લિસરાલ્ડિહાઇડ જે છે એ આલ્ડો ટ્રાયોઝ શર્કરા છે જેના ઉદાહરણ દ્વારા આપણે ડી અને એલ શું બતાવે છે એના વિશે આપણે વાત કરીએ. તો આલ્ડિહાઇડ ગ્લિસરાલ્ડિહાઇડ અને આપણે એની અંદર શું જોઈએ? ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને એલ ગ્લિસરાલ્ડિહાઇડ.
આ જે છે એ ગ્લિસરાલ્ડિહાઇડનું બંધારણ છે. આ જે છે એ ડી ગ્લિસરાલ્ડિહાઇડ છે. શા માટે ડી છે એની વાત આપણે પછી કરીએ. ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને એવી જ રીતે એલ ગ્લિસરાલ્ડિહાઇડ. બરાબર. ડી ગ્લિસરાલ્ડિહાઇડ અને એલ ગ્લિસરાલ્ડિહાઇડ. તો શું છે આ? તો કે ડી અને એલ જે છે એ વિન્યાસ બતાવે છે, પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી. શું બતાવે છે? વિન્યાસ દર્શાવે છે. OH સમૂહનું સ્થાન બતાવે છે. જો OH સમૂહ જમણી બાજુ આવેલો હોય તો એને ડી ગ્લિસરાલ્ડી કહેવાય, ડી ગ્લિસરાલ્ડિહાઇડ કહેવાય. અને OH સમૂહ જો ડાબી બાજુએ આવેલો હોય તો એને આપણે એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહેવામાં આવે છે. અથવા તો જો આપણે એવું પણ કહી શકીએ કે OH સમૂહ જમણી બાજુએ હોય તો ડી શ્રેણીનું અને OH સમૂહ ડાબી બાજુએ આવેલું હોય તો આપણે એને એલ શ્રેણીનું સમઘટક છે એવું આપણે કહી શકીએ. તમને ક્યારેક એક માર્કમાં પૂછાય કે કેપિટલ ડી અને એલ કેપિટલ શું છે? તો કે કેપિટલ ડી અને કેપિટલ એલ પ્રકાશ ક્રિયાશીલતા દર્શાવતા નથી, પ્રકાશીય સમઘટકો દર્શાવતા નથી, પરંતુ ડી અને એલ જે છે એ વિન્યાસ દર્શાવે છે. અને એ પણ વિન્યાસ આપણે શેની અંદર? ગ્લિસરાલ્ડિહાઇડની અંદર જોયું. અને વિન્યાસ દર્શાવે છે એ શું બતાવે છે? તો કે OH સમૂહનું સ્થાન દર્શાવે છે. જો OH સમૂહ જમણી બાજુએ આવેલા હોય તો એને આપણે ડી ગ્લિસરાલ્ડિહાઇડ કહીએ, અને OH સમૂહ જો ડાબી બાજુએ આવેલા હોય તો આપણે એને એલ ગ્લિસરાલ્ડિહાઇડ કહીએ. ગ્લિસરાલ્ડિહાઇડની આપણે સંજ્ઞા કેપિટલ ડી અથવા તો પ્લસ સંજ્ઞા દ્વારા દર્શાવીએ, અને OH સમૂહ ડાબી બાજુએ આવેલો હોય તો આપણે એને કેપિટલ એલ અથવા તો સ્મોલ જે છે માઇનસની નિશાની દ્વારા આપણે એને દર્શાવીએ છીએ. તો આ વાત થઈ કે ડી અને એલ સંજ્ઞાઓ જે છે એ સમઘટકોના અવકાશીય વિન્યાસ દર્શાવે છે, પ્રકાશીય પરિભ્રમણ દર્શાવતા નથી. આ પ્રકાશીય પરિભ્રમણ નથી દર્શાવતા. એમ નથી કહેતા કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે છે અને ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન. આ ડી અને એલ એવું બતાવતા નથી. ડી અને એલ પ્રકાશ ક્રિયાશીલતા આપણે સમજવી, પ્રકાશીય પરિભ્રમણ, તો આપણે શું સમજવું પડે? સ્મોલ ડી અને સ્મોલ એલ સમજવું પડે. તો એ જે છે પ્રકાશીય ક્રિયાશીલતા દર્શાવે છે. એટલે કે કેપિટલ સ્મોલ ડી હોય તો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન કરે, અને સ્મોલ એલ હોય તો એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન કરે. પરંતુ અહીંયા જે છે એ પ્રકાશીય કોણાવર્તન એટલે કે પ્રકાશીય પરિભ્રમણ દર્શાવતા નથી. કેપિટલ ડી અને કેપિટલ એલ પ્રકાશીય પરિભ્રમણ દર્શાવતા નથી, એ અવકાશ વિન્યાસ દર્શાવે છે. ખાસ યાદ રાખજો. હજી તમને હાઇલાઇટ કરીને કહું છું કે કેપિટલ ડી અને કેપિટલ એલ છે એ અવકાશીય વિન્યાસ દર્શાવે છે, અવકાશમાં સમૂહની ગોઠવણી દર્શાવે છે. વિન્યાસ એટલે શું? તો કે ગોઠવણી. શેની? તો કે ક્રિયાશીલ સમૂહની ગોઠવણી. બરાબર. અને સ્મોલ ડી અને સ્મોલ એટલે શું? તો કે પ્રકાશીય પરિભ્રમણ. ધ્રુવીભૂત પ્રકાશના તલનું ડાબી બાજુ કોણાવર્તન અને જમણી બાજુ કોણાવર્તન એ પ્રકાશીય પરિભ્રમણ દર્શાવે છે. તો તમને અહીંયા ડી અને એલ શું છે એ ખ્યાલ આવી ગયો. હવે તમે આ ગ્લિસરાલ્ડિહાઇડનું ઉદાહરણ જુઓ તો ડી વિન્યાસ જે છે એ દક્ષિણ ભ્રમણીય અને એલ વિન્યાસ જે છે એ વામ ભ્રમણીય હોય છે. પરંતુ બધા જ ડી વિન્યાસ જે છે એ દક્ષિણ ભ્રમણીય હોય એવું જરૂરી નથી, અને બધા જ એલ વિન્યાસ જે છે એ વામ ભ્રમણીય હોય એવું જરૂરી છે નહીં. બરાબર. બધા જ ડી જે છે દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે અને વામ ભ્રમણીય પણ હોઈ શકે, અને બધા જ એલ જે છે એ દક્ષિણ ભ્રમણીય પણ હોઈ શકે અને વામ ભ્રમણીય પણ હોઈ શકે. તો આ વાત થઈ આપણે ડી અને એલની. હવે તમને ડીએલ સમઘટકો શું છે એના વિશે ખ્યાલ આવી ગયો કે ડી અને એલ જે છે એ અવકાશીય વિન્યાસ દર્શાવે છે, ધ્રુવીભૂત પ્રકાશના તલનું કોણાવર્તન દર્શાવતા નથી. બરાબર. હવે આપણે મોનોસેકેરાઇડની અંદર રાસાયણિક પ્રક્રિયા જ્યારે જોઈએ તો એની અંદર આપણે પ્લસ અને માઇનસ એવું આપણે કહીશું. આપણે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરશું તો આપણે એવું કહીએ કે ડી છે પ્લસ ડી છે અથવા તો એલ માઇનસ છે એવું આપણે કહીએ. એટલે કે એના વિન્યાસ જે છે એવું આપણે દર્શાવીએ. એટલે ગ્લિસરાલ્ડિહાઇડમાં આપણે જોઈએ અથવા તો તમે મોનોસેકેરાઇડનો કોઈ પણ અણુ ડી પ્લસ એટલે કે આ જે છે દક્ષિણ ભ્રમણ આ ડી પ્લસ જે છે એ શું બતાવે છે? તો કે અવકાશીય વિન્યાસ દર્શાવે. એટલે આપણે એવું કહી શકીએ
આપણે એવું કહી શકીએ કે ડી શ્રેણીના જે છે ડી અવકાશીય સમઘટકો એ શું બતાવે છે તો કે અવકાશીય શ્રેણી બતાવે છે, એટલે આપણે ડી શ્રેણીના સમઘટકો કહી શકીએ અને આને એલ શ્રેણીના જે છે એ સમઘટકો આપણે કહી શકીએ. એટલે આપણે એવું પણ કહી શકીએ કે મોનોસેકેરાઇડ ડી પ્લસ જે છે ગ્લિસરાલ્ડિહાઇડમાં રૂપાંતર કરી શકાતું હોય તો તેને ડી વિન્યાસ ડી અવકાશીય રચના ધરાવે છે, ડી શ્રેણીના છે એવું કહી શકીએ. અને આ એલ શ્રેણીના છે ડી ગ્લિસરાલ્ડિહાઇડ છે, ડી વિન્યાસ અવકાશીય રચના એલ વિન્યાસ ધરાવે છે અને એને એલ શ્રેણીના છે એવું આપણે કહી શકીએ. બરાબર, આ વાત થઈ આપણે ડી એલ સમઘટકોની. હવે તમને એ પણ આઈડિયા આવી ગયો કે ડી અને એલ શું છે. બરાબર, હવે આપણે વાત કરીએ પરિભ્રમણ. બરાબર, મેટામેરિઝમ ના મ્યુટા રોટેશન. બરાબર, મ્યુટા રોટેશન શું છે તો કે પરિભ્રમણ. આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર પણ જોયું હતું મ્યુટા રોટેશન, અને એને આપણે શું કહીએ છીએ તો કે પરિભ્રમણની ઘટના કહીએ છીએ. તો આપણે જોઈએ, ગુજરાતીમાં એને પરિભ્રમણ કહેવાય, અને ઇંગ્લિશમાં તમે એને કહો તો મ્યુટા રોટેશન. મ્યુટા રોટેશન આપણે સ્ટીરિયો કેમિસ્ટ્રીની અંદર પણ જોઈ ગયા હતા, જેની અંદર મેં તમને સાદું ઉદાહરણ ગ્લુકોઝનું આપ્યું હતું, અને ગ્લુકોઝનું જે પદાર્થ છે એના જુદા જુદા દ્રાવકની અંદર દ્રાવણ બનાવી અને તમારે એનો પરિભ્રમણ માપવાનો. એનો જે વિશિષ્ટ પરિભ્રમણ આવે એ તમારે એ દ્રાવણ થોડીવાર માટે રહેવા દેવાનું, 24 કલાક પછી ફરી વખત તમારે એમાંથી એનું શું માપવાનું છે, પરિભ્રમણ કોણ માપવાનો. એટલે પરિભ્રમણ કોણની અંદર કાં તો ઘટાડો જોવા મળશે કાં તો વધારો જોવા મળશે, અને અમુક કોણાવર્તનને આવી અને અટકી જશે. બરાબર, એ શું બતાવે છે તો કે એનું પરિભ્રમણ, એટલે એના પરિભ્રમણ કોણમાં શું પરિવર્તન આવે છે. તમને નામ ઉપરથી ખબર પડે કે પરિભ્રમણ એટલે પરિભ્રમણ કોણની અંદર શું આવે, પરિવર્તન આવે. તો એવું જે છે એને પરિભ્રમણ કોણ કહેવામાં આવે છે. જોઈએ આપણે ઉદાહરણ કે જો કુદરતમાંથી મળતો ગ્લુકોઝ જે છે, બરાબર, આ ગ્લુકોઝ જે છે એ ગ્લુકોઝ ડેક્સ્ટ્રોઝ પણ હોઈ શકે અને લ્યુઓઝ પણ હોઈ શકે. તો આપણે વાત કરીએ કે કુદરતમાંથી જે મળતો ગ્લુકોઝ છે એનું જુદા જુદા દ્રાવણની અંદર તમારે એનું શું કરવાનું છે, સ્ફટિકીકરણ કરવાનું છે અથવા દ્રાવણ બનાવવાનું છે. તો શેની અંદર આપણે દ્રાવણ બનાવીએ તો કે એનું મિથેનોલમાં અથવા તો પિરિડીનમાં. પહેલાં તમારે જે છે એટલે આ જે છે ગ્લુકોઝ એનું તમારે સ્ફટિકીકરણ કરી અને એનું શું કરવાનું, દ્રાવણ બનાવવાનું. તો ગ્લુકોઝનું જ્યારે તમે આલ્કોહોલ એટલે કે ઇથેનોલ અથવા મિથેનોલ અથવા તો એસિટિક એસિડની અંદર સ્ફટિકીકરણ કરી અને પાણીમાં દ્રાવણ બનાવવાનું છે. આની અંદર તમારે સ્ફટિકીકરણ કરવાનું અને પાણીમાં દ્રાવણ બનાવવાનું. હવે એ જે તમને દ્રાવણ મળે છે એનું તમારે પોલારીમીટર નામના સાધન વડે તમારે એનું શું કરવાનું, એનો પરિભ્રમણ કોણ માપવાનો. તો જ્યારે તમે એનો પરિભ્રમણ કોણ માપશો એટલે 112 ડિગ્રી જે છે એ તમને માલુમ પડશે, એટલે કે 112 ડિગ્રી તમને એનો પરિભ્રમણ કોણ મળશે. પછી તમારે એને શું કરવાનું છે તો કે આ દ્રાવણ જે છે એને 24 કલાક માટે એટલે 24 અવર્સ માટે રાખી મૂકવાનું છે, અને એ દ્રાવણમાંથી 24 કલાકના અંતે તમારે ફરી વખત પરિભ્રમણ કોણ માપવાનું છે. હવે જ્યારે તમે 24 કલાક પછી એનો પરિભ્રમણ કોણ માપશો તો તમને +52 ડિગ્રી જે છે, 52 ડિગ્રી અને 7 જે છે એ તમને મળશે. બરાબર, 52.7 ડિગ્રી જે છે એ તમને એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ મળશે. ક્યારે તો કે 24 કલાક પછી. તો એ પરિભ્રમણ કોણની અંદર શું થયું તો કે ધીમે ધીમે ઘટાડો થયો. પરિભ્રમણ કોણમાં ધીમે ધીમે શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે છે. ક્યારે તો કે જ્યારે તમે ઇથેનોલ અને એસિટિક એસિડમાં સ્ફટિકીકરણ કરી પાણીમાં દ્રાવણ બનાવી અને એનું પરિભ્રમણ કોણ માપો એટલે 112 ડિગ્રી જોવા મળે. 24 કલાકના અંતે એની અંદર શું જોવા મળે છે, ઘટાડો જોવા મળે, અને 52.7 ડિગ્રીએ આવી અને પાછો અહીંયા અટકી જાય છે. બરાબર, 24 કલાક પછી અહીંયા અટકી જાય છે, અહીંયા પછી એમાં ઘટાડો જોવા મળતું નથી. હવે આપણે બીજી વાત કરીએ કે જો તમે ગ્લુકોઝ જે છે એનું તમે પિરિડીનમાં સ્ફટિકીકરણ કરી પાણીમાં દ્રાવણ બનાવી અને એ દ્રાવણ જે છે એનો તમે વિશિષ્ટ પરિભ્રમણ કોણ માપો તો એ તમને
19 ડિગ્રી જે છે એ જોવા મળે છે અને 24 અવર્સના અંતે તમે એ જે છે વિશિષ્ટ પરિભ્રમણ કોણની અંદર વધારો જોવા મળે છે અને એ +52.7 ડિગ્રીએ આવી અને અટકી જાય છે. બરાબર. જુઓ શું થયું તો કે ગ્લુકોઝનું પિરિડિનમાં સ્ફટિકીકરણ કરી પાણીમાં દ્રાવણ બનાવ્યું. એ દ્રાવણમાંથી તમે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ માપો છો તો તમને 19 ડિગ્રી મળે છે. 19 ડિગ્રી જે તમને મળ્યું એ દ્રાવણને તમે 24 કલાક માટે રહેવા દો અને 24 કલાક પછી ફરી વખત એ દ્રાવણ તમે લઈ અને તમે એનું પોલારીમીટરમાં પરિભ્રમણ કોણ માપો તો તમને 52 ડિગ્રીએ આવી અને અટકી જાય છે. હવે આવું કેમ જોવા મળે છે કે બંને દ્રાવણો જે છે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ 24 કલાકના અંતે 52.7 ડિગ્રી આવીને અટકી જાય છે? તો એના માટે જે છે એનું બંધારણ જોયું કે બંધારણની અંદર ડી અને એલ બરાબર બંને જોવા મળશે આપણને. તો આલ્ફા ડી અને એમના જે છે પરિવર્ત પરિભ્રમણ કોણ એની અંદર શું જોવા મળે છે તો કે વધારો અથવા તો ઘટાડો જોવા મળે છે. ક્યારે? તો કે જ્યારે તમે એનું સ્ફટિકીકરણ કરો છો ત્યારે. તો જ્યારે તમે ગ્લુકોઝ કુદરતમાંથી જે મળતો ગ્લુકોઝ છે બરાબર એ તમે લીધો અને તમે ઇથેનોલની અંદર જ્યારે તમે એનું સ્ફટિકીકરણ કરો છો એટલે તમને કેવું બંધારણ મળે છે? તો એ બંધારણ હું તમને અહીંયા ડ્રો કરીને કહું ગ્લુકોઝનું. બરાબર. એનું બંધારણ જે છે એ કંઈક આવું છે. ઓકે અહીંયા બરાબર. જ્યારે તમે ગ્લુકોઝનું પિરિડિન પેલું ઇથેનોલ અથવા તો એસિટિક એસિડમાં જ્યારે તમે એનું સ્ફટિકીકરણ કરો છો એટલે તમને કંઈક આવું બંધારણ મળે છે. બરાબર. હવે જ્યારે તમે પિરિડિનની અંદર સ્ફટિકીકરણ કરો છો એટલે એના બંધારણની અંદર થોડો ચેન્જ જોવા મળે છે. કેવો ચેન્જ જોવા મળે છે જુઓ તો કે OH સમૂહની વિન્યાસ બરાબર એ શું બતાવે છે? વિન્યાસ એટલે કે OH સમૂહનું સ્થાન. બરાબર. અહીંયા જે છે OH સમૂહ ડાબી બાજુએ આવેલો છે, અહીંયા OH સમૂહ ખાલી જમણી બાજુએ આવેલો છે. એના લીધે એ જે છે એનો પરિભ્રમણ કોણ કેવો થઈ જાય છે? બદલી જાય છે. આ જે છે એનો પરિભ્રમણ કોણ જે છે આલ્ફા ડી એનું મૂલ્ય તમને મળે છે +112 ડિગ્રી. જ્યારે આનો આલ્ફા ડી તમને કેટલો મળે છે તો કે +19 ડિગ્રી જે છે એ મળે છે. અને બંનેને તમે જ્યારે 24 કલાક માટે તમે રાખો છો 24 અવર્સ માટે તો 24 અવર્સના અંતે જે તમને બંધારણ મળે છે એ કેવું તો કે એ શાખીય બરાબર શૃંખલાવાળું જે છે એ 6 કાર્બનવાળું તમને જોવા મળે છે. અને એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ જે છે એ કેટલો તો કે 52.7 ડિગ્રી જે છે એ તમને જોવા મળે છે. એ શેના લીધે જોવા મળે છે તો કે તમે જે સ્ફટિકીકરણ કર્યું એના આધારે આ તમને શાખીય એનું બંધારણ મળે છે અને એનો આલ્ફા ડી જે છે એ 52.7 ડિગ્રી જે છે જોવા મળે છે. ફરી વખત સમજો શું કહે છે? જ્યારે ગ્લુકોઝ જે છે એનું તમે ઇથેનોલ અથવા એસિટિક એસિડની હાજરીમાં તમે જ્યારે સ્ફટિકીકરણ કરી પાણીમાં દ્રાવણ બનાવો છો એટલે એનું બંધારણ કંઈક આવું જોવા મળે છે. બરાબર. આ જે છે એ ડી શ્રેણીનું સમઘટક છે આપણે એવું કહી શકીએ. એનું તમે વિશિષ્ટ પરિભ્રમણ કોણ માપો તો તમને +112 ડિગ્રી જોવા મળે છે. 24 કલાકના અંતે એટલે 24 કલાક દ્રાવણને તમે પડ્યું રહેવા દો અને 24 કલાકના અંતે તમે એમાંથી ફરી વખત તમે એનો વિશિષ્ટ પરિભ્રમણ કોણ માપો તો તમને 52.7 ડિગ્રીએ આવી અને અટકી જાય છે. બરાબર. પછી એનાથી વધારે ઓછું થતું નથી. અને જ્યારે તમે ગ્લુકોઝ જે છે એનું પિરિડિનની હાજરીમાં તમે જ્યારે સ્ફટિકીકરણ કરી પાણીમાં દ્રાવણ બનાવો છો એટલે એ તમને એલ શ્રેણીનું જે છે એ તમને ગ્લુકોઝ મળે છે. અને એલ શ્રેણીનું ગ્લુકોઝ તમને જે મળે છે એનું પરિભ્રમણ કોણ +19 ડિગ્રી જોવા મળે છે. અને એ વધી અને કેટલું અહીંયાથી તમને ઘટશે પરિભ્રમણ
પરિભ્રમણ કોણમાં શું થતો જોવા મળશે? ઘટાડો. અને આની અંદર શું જોવા મળશે? વધારો. એટલે એ વધી અને 52.7 ડિગ્રીએ આવી અને અટકી જાય છે 24 કલાકના અંતે. તો આ શું બતાવે છે? તો કે વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવે છે. શું જોવા મળે છે? વિશિષ્ટ પરિભ્રમણ જોવા મળે છે. શા માટે વિશિષ્ટ પરિભ્રમણ? તો કે એ જે છે 19 ડિગ્રીથી વધી અને 52.7 ડિગ્રીએ આવીને અટકી જાય છે. એ દરમિયાન એની અંદર શું જોવા મળ્યું? તો કે વિશિષ્ટ પરિભ્રમણ જોવા મળ્યું અને ત્યાં આવીને શું થઈ જાય છે? અટકી જાય છે. એવી જ રીતે તમે આની વાત કરતા હોય તો +112માંથી જે છે એ પરિભ્રમણ કોણની અંદર ઘટાડો થઈ અને 52.7 ડિગ્રીએ આવી અને અટકી જાય છે. એ શું બતાવે છે? તો કે એની અંદર ઘટાડો જોવા મળે છે. એટલે કે જ્યારે કુદરતમાંથી મળતા બધા જ કમ્પાઉન્ડ છે એ બધા કેવા છે? પ્રકાશ ક્રિયાશીલ કાર્બોહાઈડ્રેટ છે. એ એક વિશિષ્ટ પરિભ્રમણ દર્શાવે છે અને વિશિષ્ટ પરિભ્રમણ જે દર્શાવે છે એને આપણે પરિવર્ત પરિભ્રમણ જે છે એ કહીએ છીએ. બરાબર? આ પ્રકારનું જે વિશિષ્ટ પરિભ્રમણ છે એને શું કહેવાય? પરિવર્ત પરિભ્રમણ જે છે એ કહેવામાં આવે છે. તો આ ગ્લુકોઝના ઉદાહરણ દ્વારા તમને ખબર પડી કે પરિવર્ત પરિભ્રમણ એટલે શું? તો કે જ્યારે કુદરતમાંથી મળતો ગ્લુકોઝ જે છે એનું જુદી જુદા પદાર્થની હાજરીમાં સ્ફટિકીકરણ કરી અને એનો પરિભ્રમણ કોણ માપવામાં આવે તો પરિભ્રમણ કોણની અંદર વધારો અથવા તો ઘટાડો જોવા મળે છે. આ જોવા મળતા વધારા અથવા તો ઘટાડા એટલે કે પરિવર્તનને પરિવર્ત પરિભ્રમણ કહેવામાં આવે છે. બરાબર? હવે જે આ રૂપ જે છે એને આપણે આલ્ફા રૂપ કહીએ અને આને બીટા રૂપ કહીએ. તો એના બે રૂપ જોવા મળે છે, આલ્ફા અને બીટા. તો આલ્ફા રૂપ જે છે એ 36% અને બીટા રૂપ જે છે એ 64% તમને જોવા મળે છે. તો 36% અને 64% જે છે તમને બંને એના પ્રમાણ જોવા મળે છે કે આ જે છે તમને 36% અને આ જે બીટા રૂપ જે છે કેટલું? તો કે 64% જોવા મળે છે અને બંને એકબીજાના એનાન્સિયોમર્સ છે. બરાબર? કેવા છે? એનોમર્સ કયો અથવા તો એનાન્સિયોમર, કે બંનેના બંધારણ જે છે અલગ અલગ છે પરંતુ બંનેના અણુસૂત્ર કેવા છે? સરખા છે. બરાબર? તો આ બંને જે છે એકબીજાના એનોમર્સ છે એવું આપણે કહી શકીએ. અને પરિવર્ત પરિભ્રમણની ઘટના જે છે કાર્બોહાઈડ્રેટ્સ, બધા જ કાર્બોહાઈડ્રેટની અંદર પરિવર્ત પરિભ્રમણની ઘટના જોવા મળે છે. બરાબર? એટલે આપણે એવું કહી શકીએ કે કાર્બોહાઈડ્રેટના અવકાશીય બંધારણ જે છે એ આપણે જે ડ્રો કરીએ છીએ એ સાચા નથી. બરાબર? તો કયા સાચા છે? તો કે ઓક્સાઇડ ચક્ર જે આ લેક્ટોન રિંગ ચક્ર જે છે એ સાચા છે. આ શૃંખલાવાળા આપણે જે બંધારણ દર્શાવીએ છીએ એ એના સાચા બંધારણ છે નહીં, પરંતુ જે લેક્ટોન રિંગવાળા બંધારણ છે એના સાચા બંધારણ છે એવું આપણે કહી શકીએ. બરાબર? તો આ પરિવર્ત પરિભ્રમણની ઘટનાને આધારે આપણે જ્યારે ગ્લુકોઝનું બંધારણ સાબિત કરશું એની અંદર આપણે આ પોઈન્ટ એક કેવો પડશે કે એની અંદર પરિવર્ત પરિભ્રમણની ઘટના જોવા મળે છે. એટલે લેક્ટોન રિંગ ધરાવતા બંધારણ જે છે એ તમને બે જોવા મળે છે, આલ્ફા બંધારણ અને બીટા બંધારણ. બરાબર? તો આ તમારે જે છે પરિવર્ત પરિભ્રમણ કોણ જે છે ગ્લુકોઝનું બંધારણ જ્યારે સાબિત કરો ત્યારે તમારે આવશે. તો હવે તમને અહીંયા પરિવર્ત પરિભ્રમણ કોણ શું છે એ ખ્યાલ આવી ગયું, કાર્બોહાઈડ્રેટનું મિથિલેશન શું છે એની ખ્યાલ આવી ગયું અને ડીએલ સમઘટકો કોને કહેવાય એનો પણ તમને ખ્યાલ આવી ગયો. હવે આપણે એક નાનો એવો પોઈન્ટ છે હડસનનો નિયમ. હડસનનો નિયમ શું કહે છે એ આપણે જોઈએ. તો હવે આપણે જોઈએ હડસનનો નિયમ. તો હડસનનો નિયમ શું કહે છે? તો કે આપણી પાસે ગ્લુકોઝના બે બંધારણ છે, ડી ગ્લુકોઝ અને એલ ગ્લુકોઝ. તો આપણે ડી ગ્લુકોઝ કોને કહેવું અને એલ ગ્લુકોઝ કોને કહેવું? આપણી પાસે બે બંધારણ હમણાં જ આપણે આના પહેલાંના ક્વેશ્ચનમાં જોયા કે એકનો પરિભ્રમણ કોણ +112 છે અને એકનો પરિભ્રમણ કોણ જે છે એ +19 છે. તો આપણે કોને આપણે શું કહેવું? તો કે કોને ડી કહેવું અને કોને એલ કહેવું? તો કે જેનો પરિભ્રમણ કોણ વધારે હોય એ ડી શ્રેણીનું એટલે કે આલ્ફા ડી કહેવાનો એને, અને જેનો પરિભ્રમણ કોણ નાનો હોય એને આપણે બીટા ડી કહેવાનું. બરાબર? એટલે કે આલ્ફા ડી અને બીટા ડી એવા આપણે બે નામ આપવાના છે કે પદાર્થ જે છે એ કેવો છે? તો કે ડી છે, ડી શ્રેણીનું સમઘટક છે, અવકાશીય સમઘટક ડી શ્રેણીનું છે. દક્ષિણ પરિભ્રમણ કોણ જોવા મળે છે એટલે કે ધ્રુવીભૂત પ્રકાશના તલનું જમણી બાજુ કોણાવર્તન દર્શાવે છે અને એમાં કેવા? તો કે બે પરિભ્રમણ કોણ જોવા મળે. તો આપણે ડી કોને કહેવું અને એલ એટલે કે
જે કેપિટલ ડી અને આપણે એલની વાત કરીએ છીએ, એટલે કે ડી શ્રેણીનું સમઘટક હોય તો એને આલ્ફા ડી અને બીટા ડી એવા બે નામ આપવાના છે, બરાબર. એમાં જેનો પરિભ્રમણ કોણ વધારે હોય એને આપણે આલ્ફા ડી કહેશું, અને જેનો પરિભ્રમણ કોણ આપણે ઉદાહરણ તરીકે હમણાં લીધું હતું +112 ડિગ્રી, બરાબર. તો એ જે છે એને આપણે શું કહેવાનું છે? આલ્ફા ડી કહેવાનો છે. અને +19 ડિગ્રી જેનો પરિભ્રમણ કોણ જોવા મળે છે એને આપણે બીટા ડી કહેવાનું છે. શા માટે? તો કે એક તો દક્ષિણ ભ્રમણીય છે, બરાબર. દક્ષિણ ભ્રમણીય કોણ જોવા મળે છે, અને એ પણ કેવો છે? તો કે અવકાશીય સમઘટક દક્ષિણ પરિભ્રમણીય છે, અને એકનો પરિભ્રમણ કોણ મોટો છે અને બીજાનો પરિભ્રમણ કોણ કેવો છે? નાનો છે. એટલે જેનો પરિભ્રમણ કોણ મોટો હોય એને આપણે આલ્ફા ડી કહેવાનો છે, અને જેનો પરિભ્રમણ કોણ નાનો હોય એને આપણે બીટા ડી કહેવાનો છે. આપણે ડી શ્રેણીની વાત કરી. તો ડી શ્રેણી એટલે કે જ્યારે આ પ્લસ અને માઇનસ, એટલે કે પ્લસ જ્યારે હોય ત્યારે આપણે એને ડી કહીએ, તો માઇનસ જ્યારે હોય ત્યારે આપણે એને શું કહીએ? તો કે એલ. તો એલ બંધારણ ધરાવતી શ્રેણીના અવકાશીય સમઘટકો હશે એ કેવા હશે? વામભ્રમણીય હશે, બરાબર. એ ધ્રુવીભૂત પ્રકાશના તલનું શું કરશે? તો કે ડાબી બાજુ કોણાવર્તન કરશે. એટલે કે એ કેવા હશે? તો કે માઇનસ હશે. તો એ માઇનસ હશે તો એમાં જે મોટો કોણ દર્શાવતા હોય એને આપણે શું કહેવાના છે? આલ્ફા એલ કહેવાના છે, અને નાનો જેનો પરિભ્રમણ કોણ હોય એને આપણે બીટા એલ કહેવાનો છે. એટલે ડી અને એલ એમાં જેનો મોટો પરિભ્રમણ કોણ હોય એને આલ્ફા, અને જેનો નાનો હોય એને આપણે શું કહેવાનું છે? બીટા કહેવાનું છે. તો હડસન નામના વૈજ્ઞાનિકે શું કીધું? તો કે પ્રકાશ ક્રિયાશીલતા અને ભૌતિક ગુણધર્મ એને રાસાયણિક બંધારણ સાથે હડસન નામના વૈજ્ઞાનિકે શું કર્યું? તો કે સાંકળી લીધું. કઈ રીતે? તો કે દક્ષિણ ભ્રમણીય એનો રાસાયણિક ગુણ પ્રકાશ ક્રિયાશીલતાનો ગુણધર્મ છે, અને આ જે છે એ શું ડી અને એલ જે છે એ શું બતાવે છે? તો કે વિન્યાસ દર્શાવે છે. એટલે કે ડી અને એલ અને સાથે ડી અને એલ એને બંનેને એકબીજા સાથે એણે શું કર્યું? સાંકળી લીધું. કઈ રીતે? તો કે પ્રકાશ ક્રિયાશીલતા પરિભ્રમણ કોણ જે જોવા મળે છે એમાં મોટો હોય એને આલ્ફા કહી દેવાનું, નાનો હોય એને બીટા કહી દેવાનું, અને એમાં પણ જો આ વિન્યાસ પ્રમાણે તમે કહો કે ડી અને એલ, તો જે ડી જે છે એમાં મોટો હોય એને આલ્ફા ડી અને બીટા ડી, અને આને આલ્ફા એલ અને બીટા એલ જે છે એવા આપણે એને નામ આપી શકીએ. એવું જે છે હડસન નામના વૈજ્ઞાનિકે કીધું. એણે બે બંધારણ આપ્યા ગ્લુકોઝના, અને બે બંધારણના આધારે એણે એવું કીધું કે જો OH સમૂહ જમણી બાજુએ હોય તો આપણે એને કેપિટલ ડી કહેવાનો છે, અને એ દક્ષિણ ભ્રમણીય હશે. દક્ષિણ ભ્રમણીય હશે તો એનો એક કોણ કેવો હશે? મોટો હશે. મોટો કોણ હોય તો આપણે એને આલ્ફા કહેવાનો છે, અને જો નાનો હશે તો આપણે એને શું કહેવાનો છે? બીટા કહેવાનો છે. તો એવા બે બંધારણ આપણે ગ્લુકોઝના જોઈએ કે આલ્ફા ડી ગ્લુકોઝ અને બીટા આલ્ફા એલ ગ્લુકોઝ, બરાબર. એટલે કે દક્ષિણ ભ્રમણીય પણ હશે અને વામ ભ્રમણીય પણ હશે. એટલે કે OH સમૂહનું સ્થાન પણ દર્શાવતા હશે જમણી બાજુએ અને ડાબી બાજુએ. જોઈએ આપણે બંને બંધારણ એ શું કહે છે હડસન નામનો વૈજ્ઞાનિક. અને એ પણ બંધારણ કેવા? તો કે ચક્રીય લેક્ટોન રિંગવાળા બંધારણ છે એની અંદર એ વાત કરે છે, બરાબર. આપણે લેક્ટોન રિંગ પહેલાં બતાવી દઈએ. પહેલા અને 5મા નંબરના કાર્બન ઉપર શું જોવા મળે છે? તો કે લેક્ટોન રિંગ જોવા મળે છે, આ લેક્ટોન રિંગ. આ સિવાય તો કે એની પાસે એક હાઇડ્રોજન H અને અહીંયા OH. એ સિવાય તો કે અહીંયા OH જોવા મળશે, અહીંયા H જોવા મળશે, અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H. આ જે છે શું બતાવે છે? તો કે આલ્ફા ડી અથવા તો આપણે એને પ્લસ ગ્લુકોઝ. કેમ? તો કે અહીંયા OH સમૂહનું જે સ્થાન છે એ જમણી બાજુએ છે, એટલે આપણે એને ડી કીધો, અને ડી અને એની અંદર આલ્ફા. આલ્ફા શા માટે? એનો પરિભ્રમણ કોણ વધારે છે, એટલે એને આલ્ફા ડી ગ્લુકોઝ એવું આપણે નામ આપ્યું. એવી જ રીતે આપણે આલ્ફા એલ ગ્લુકોઝ, તો કે OH સમૂહનું સ્થાન કઈ બાજુ હશે? તો કે ડાબી બાજુએ હશે. એવું બંધારણ આપણે જોઈએ. લેક્ટોન રિંગ બતાવી દઈએ આપણે પહેલા અને 5મા કાર્બન ઉપર. અહીંયા OH, અહીંયા H, અહીંયા OH, અહીંયા H, અહીંયા H, અહીંયા OH, અને આ પહેલા નંબરના કાર્બન ઉપર OHનું સ્થાન અહીંયા બદલાઈ જાય, આ બાજુ H અને આ બાજુ OH, તો એ જે છે એ એલ કહેવાય. એને કેપિટલ એલ કહેવાનો છે. એ માઇનસ છે, એટલે કે
એનો પરિભ્રમણ કોણ જે છે એ મોટો છે એટલે આપણે એને આલ્ફા એલ દ્વારા દર્શાવીએ. આલ્ફા એલ શા માટે? તો કે એલ શું બતાવે છે? OH સમૂહનું સ્થાન દર્શાવે છે. એનો પરિભ્રમણ કોણ મોટો છે એટલે એને આપણે આલ્ફા એલ એવું કહીએ. બરાબર. એટલે આલ્ફા ડી સમઘટક જે છે એ પ્રથમ કાર્બન ઉપર રહેલા OH સમૂહનું જે છે એ જમણી બાજુએ છે એટલે એને આપણે આલ્ફા કીધો. અને આ બીટા સમઘટક જે છે એની અંદર શું હશે? તો કે ડાબી બાજુએ આવેલો હશે. કઈ રીતે ડાબી બાજુએ? તો કે આ એલ જે છે એ OH સમૂહનું સ્થાન કઈ બાજુ છે? ડાબી બાજુ. એટલે આપણે એને શું કીધું? તો કે આલ્ફા ડી આલ્ફા એલ ગ્લુકોઝ. બરાબર. આવી જ રીતે તમે બીટા ક્યારે કહેશો? તો કે બીટા જે છે એ નાનો સમઘટક હોય એટલે કે પરિભ્રમણ કોણ જ્યારે નાનું હોય તો આપણે એને શું કહીએ? તો કે એને આપણે બીટા કહીએ. બરાબર. મેં તમને પહેલાં જ કીધું કે આલ્ફા અને બીટા ક્યારે આપવાનું છે? તો કે પરિભ્રમણ કોણ મોટો તો આલ્ફા અને પરિભ્રમણ કોણ નાનો તો બીટા. એવી જ રીતે આની અંદર તમે આલ્ફા અને બીટા એ શું બતાવે છે? તો કે પરિભ્રમણ કોણ મોટો છે એટલે આપણે બંને જગ્યાએ એને આલ્ફા બતાવ્યું. પરંતુ બંનેના પરિભ્રમણ કોણ જો નાના હોય તો આપણે એને બીટા દ્વારા પણ દર્શાવી શકીએ છીએ. એટલે હડસનનો નિયમ જે છે આ અવકાશીય બંધારણ અને પરિભ્રમણ કોણના પુરાવાને આધારે જે છે આ સ્વીકાર્ય બનેલો છે. બરાબર. શેના આધારે? તો કે પરિભ્રમણ કોણ અને એના બંધારણ અવકાશીય બંધારણ જે છે એના આધારે સ્વીકાર્ય બનેલો છે. અને આ નિયમ જે છે એ કાર્બન 1 એટલે કે પહેલા નંબરની કાર્બન જે છે એમાં OHની સ્થિતિ જાણવા મળે છે આના ઉપરથી આપણને. એ સિવાય તો કે ઉત્સેચક અને જળ વિભાજન, આયોડિક એસિડ અને ઓક્સિડેશન, એક્સરે જેવી રાસાયણિક અને ભૌતિક રીતો જે છે એ આ નિયમના આધારે આપણે જાણી શકીએ છીએ. તો આ વાત જે છે એ આપણે હડસનના નિયમની થઈ. ફરી એક વખત જોઈ લો કે હડસનનો નિયમ શું કહે છે? તો કે હડસનનો નિયમ એવું કહે છે કે જ્યારે તમને બે પરિભ્રમણ કોણ મળે છે તો આપણે એને આલ્ફા અને બીટા કોને નામ આપવું? તો જે પરિભ્રમણ કોણ મોટો હોય એને આપણે આલ્ફા ડી કહેવાનો છે. જેનો પરિભ્રમણ કોણ નાનો હોય એને આપણે શું કહેવાનો છે? બીટા ડી કહેવાનો છે. અને ડી જે છે એ શું બતાવે છે? વિન્યાસ બતાવે છે. એ જમણી બાજુ OH સમૂહ આવેલો હોય તો આપણે એને ડી કહેવાનો છે. અને ડાબી બાજુએ OH સમૂહ આવેલો હોય તો આપણે એને એલ કહેવાનો છે. અને પરિભ્રમણ કોણ જે મોટો એ આલ્ફા અને પરિભ્રમણ કોણ નાનો એ બીટા. બરાબર. એવું હડસનનો નિયમ જે છે અહીંયા એવું સાબિત કરે છે. તો આ IMP ક્વેશ્ચન છે. ઘણી વખત તમને એક્ઝામની અંદર આ પૂછાતો હોય 2-3 માર્કમાં કે હડસનનો નિયમ શું છે? અથવા તો તમને 1 માર્કની અંદર સેન્ટેન્સમાં પણ પૂછી દે કે હડસનનો નિયમ સમજાવો. તો તમારે શું કહેવાનું? કે જેની અંદર OH જેની અંદર પરિભ્રમણ કોણ મોટો હોય એને આપણે આલ્ફા ડી કહેવાનો છે. અને જેનો પરિભ્રમણ કોણ નાનો હોય એને આપણે શું કહેવાનું છે? બીટા ડી કહેવાનું છે. હડસનનો નિયમ તમને 1 માર્કની અંદર પૂછાય તો તમારે એને આવું સ્ટેટમેન્ટ આપવાનું રહે. તો આપણે અહીંયા હડસનનો નિયમ કમ્પ્લીટ કરી દીધો. અત્યારે આપણે બંને લેક્ચરની અંદર શું જોયું એક વખત જોઈ લઈએ. તો આપણે એની અંદર ઇન્ટ્રોડક્શન, કાર્બોહાઈડ્રેટનું ઇન્ટ્રોડક્શન, એનું ક્લાસિફિકેશન પછી મિથિલેશનમાં 2 પદ્ધતિ, પરડી અને ઇર્વિન, અને આધુનિક પદ્ધતિ 2 પદ્ધતિ જોઈ મિથિલેશનની. એના પછી ડીએલ સમઘટક જોયા. ડીએલ સમઘટક પછી આપણે જોયું હતું પરિવર્ત પરિભ્રમણ કોણ અથવા પરિવર્ત પરિભ્રમણ. અને છેલ્લે આપણે જોયું હડસનનો નિયમ. આટલા પોઈન્ટ જે છે હડસનનો નિયમ, આટલા પોઈન્ટ જે છે આપણે આ યુનિટના કમ્પ્લીટ કર્યા. હવે તમારા યુનિટનો મેઇન પાર્ટ જે છે ગ્લુકોઝનું બંધારણ, ફ્રુક્ટોઝનું બંધારણ, સુક્રોઝનું બંધારણ, સેલિસિન અને ઇન્ડિકન, આ 5 ક્વેશ્ચન જે છે આ તમારા યુનિટની અંદર હજી મોસ્ટ IMPની અંદર આવે એવા તમારે કરવાના છે. તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં જે છે એને આપણે જોઈ લઈશું. પરંતુ જો એ તમે બંધારણ સાબિત કરવા માટે આપણે આની જરૂર પડશે, આની જરૂર પડશે, આની જરૂર પડશે અને આની જરૂર પડશે. આ 4 પોઈન્ટ તમને આવડતા હશે તો તમે એનું બંધારણ જે છે 4 પોઈન્ટના આધારે સરળતાથી સાબિત કરી શકશો. એટલે ખાસ આજના 2 લેક્ચર જે છે એવું લાગે તો એક વખત રિવિઝન કરી લેજો, અને રિવિઝન કરી અને એવું લાગે તો 2 વખત લખી લેજો. તો આ જે છે તમારું યુનિટ બહુ ઇઝી તમારા માટે થઈ જશે. બરાબર. ઓકે, થેન્ક યુ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગ્લુકોઝના બંધારણ સાથે મળીશું.